નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. સ્ટાર ઇન્ડિયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બર્ડ હાઉસ અને પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ₹1,92,000 જેટલા ઇનામોની સાથે સ્ટાર ઇન્ડિયાની લાઈફ ટાઈમ મેમ્બરશિપ મેળવવાની ઉત્તમ તક આપવામાં આવી છે. લુપ્ત થતી ચકલીઓને પાછા બોલાવવા માટે સ્ટાર ઇન્ડિયા સ્પેરો દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા 5 વર્ષથી ડિઝાઇન કોમ્પિટિશન તથા બર્ડ હાઉસ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી લુપ્ત થતી ચકલીઓ ફરી એક વખત જોવા મળે તેમજ તેમની વસ્તી વધે એવા હેતુ સાથે સ્ટાર ઇન્ડિયા સ્પેરો દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં ચકલીઓના ઘરથી લઈને તેમને આવા રહેવાની કીટ ઈચ્છુક લોકોને આપવામાં આવતી હોય છે. આ વખતે સ્વર્ગસ્થ ડોક્ટર આર્કિટેક્ટ ક્રિસ્ટોફર જીના સ્મરણમાં 5મી ડિઝાઇન કોમ્પિટિશન ફોર બર્ડ હાઉસ એન્ડ પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટાર ઇન્ડિયા સ્પેરો રાષ્ટ્રીય સ્તરની સંસ્થા છે, જે ચકલીઓ માટે વિશેષ કામ કરતી રહે છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ફ્રી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે સ્ટાર ઇન્ડિયાના ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ પેજ પર માહિતી મળી શકશે તથા રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 11 માર્ચ 2025 રહેશે. પોતાના 51 મહિનાની ઉપલબ્ધિમાં સ્ટાર ઇન્ડિયા દ્વારા 900 થી વધુ મેમ્બર્સ બનાવેલ છે તથા 25 થી વધુ પેટર્ન મેમ્બર બનાવવામાં આવ્યા છે. 20,000 કાર્ડબોર્ડ નેસ્ટ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા છે. ₹2,500 ડિસ્ટ્રીબ્યુટેડ ડિઝાઇન નેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 4 વર્ષમાં રેસ્ક્યુ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે 7,500 થી વધુ પક્ષીઓના ઘર બનાવી આપવામાં આવ્યા છે, જેમાંથી 10,000 થી વધુ ચકલીઓને ગમતા નાના રોપા પણ આપવામાં આવ્યા છે. ચકલીઓ માટે 2,500 થી વધુ કિલોનું ચણનું આયોજન કરવામાં આવ્યું છે તથા સંસ્થા દ્વારા 54 જેટલી ટ્રાયસિકલ પણ ડોનેટ કરવામાં આવી છે. સ્ટાર ઇન્ડિયાની હાજરી દેશના 28 રાજ્યોમાં જોવા મળી શકે છે. અત્યાર સુધી 130 થી વધુ કોમ્પ્લિમેન્ટરી કીટ ઇન્ટોલ્ડ કરવામાં આવી છે. સ્ટાર ઇન્ડિયાને 27 નવરત્ન એવોર્ડથી ઓળખવામાં આવે છે. સ્ટાર ઇન્ડિયાએ આ કોમ્પિટિશન લોન્ચ કરી છે. છેલ્લા 5 વર્ષથી કોમ્પિટિશન ચાલતી આવે છે. તો ધીસ ઇઝ વોટ વી આર કન્ટિન્યુઇંગ ધીસ ટાઈમ. દર વખતે કોમ્પિટિશન થાય તો ધીસ ઇઝ અ બર્ડ હાઉસ મેકિંગ કોમ્પિટિશન. અલોંગ વિથ દેટ એક પેરેલલ કોમ્પિટિશન રન થાય વિચ ઇઝ અ ફોટોગ્રાફી કોમ્પિટિશન કે કોલાજ કોમ્પિટિશન. એટલે આ વર્ષે વોટ વી હેવ ડન ઇઝ અલોંગ વિથ ધ બર્ડ હાઉસ કોમ્પિટિશન વી હેવ ડન અ પેઇન્ટિંગ કોમ્પિટિશન. અવેરનેસ બધાને લેવાનું, દેટ ઇઝ અવર પ્રાઇમ હેતુ. દેટ જેટલા પણ ઇવન કિડ્સ એઝ યંગ એઝ 3 years old શુડ બી એબલ ટુ પાર્ટિસિપેટ. આજે અવેરનેસ કરવામાં જેટલા યંગ છોકરાને અવેરનેસ થશે ઓફ સેવિંગ અધર લિવિંગ બીંગ્સ ઓર મેકિંગ સ્પેસ ફોર ધેમ ઇન આર એન્વાયરમેન્ટ, એ જ ઇઝ અવર બિગેસ્ટ વિન. સો ધ કોમ્પિટિશન્સ અવેરનેસ ઓર ધ એજન્ડા ઓફ ધીસ કોમ્પિટિશન ઇઝ ટુ સ્પ્રેડ ધીસ અવેરનેસ. દેટ ઇઝ ધ કમ્પ્લીટ આઈડિયા. સો તમને પોસ્ટર્સ તમને વોટ્સએપ પર આવશે, લિંક્સ છે. વી હેવ અ વેબસાઇટ. યુ કેન ગો ટુ ધ વેબસાઇટ એન્ડ યુ કેન રજિસ્ટર યોર સેલ્ફ. ધ રજિસ્ટ્રેશન ઇઝ ફ્રી. ધ વેબસાઇટ વિલ શેર યુ ઇન ધ લિંક and you have to submit it before 4th of March. So 4th of February to 4th of March is the competition dates, and you have to submit before that. You can always submit a birdhouse and you can also submit a paintings done by you. Registration expected છે ગત વર્ષ કેટલા હતા? See, last year 4 વર્ષની વાત કરું તો we have range of 500 to 800 entries. This time we are expecting at least about 1,000-1,200 because we are also introducing painting competition, which is opens up a complete agenda of even school kids as young as 3-5 years old can participate. એટલે કદાચ આ વર્ષે અમને લાગે છે કે વધારે એન્ટ્રીઝ મળશે. We'll be able to kind of have a better reach to people and spread a better awareness on this. So competition is online. તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરો, તમે બર્ડ હાઉસ તમે ડિઝાઇન કરી શકો, તમે બનાવી શકો, અને યુ હેવ ટુ પોસ્ટ ઇટ ટુ અવર ઓફિસ હિયર ઇન બરોડા એન્ડ ધ કોમ્પિટિશન વિલ બી જજ્ડ હિયર ઇન બરોડા એન્ડ દેન વીલ હેવ અ કોમ્પિટિશન રિઝલ્ટ્સ ઓફ દેટ. અમે લોકો આ 5મી વખત કરી રહ્યા છે બર્ડ હાઉસ કોમ્પિટિશન, અને આ ઓલ ઇન્ડિયા લેવલની કોમ્પિટિશન છે. અને ફોર્ચ્યુનેટલી લગભગ 28 અલગ અલગ સ્ટેટમાંથી લોકો પાર્ટ લે છે દર વર્ષે. હજી સુધી 500, 700, 800 એન્ટ્રીઝ આવે છે. આ વખતે વી આર હોપિંગ અને વી આર ઓલ્સો સોર્ટ ઓફ અમે લોકો ટુ ગેટ મોર એન્ટ્રીઝ ટુ ક્રિએટ મોર અવેરનેસ, અમે લોકોએ બર્ડ હાઉસની સાથે પેઇન્ટિંગ કોમ્પિટિશન પણ રાખી છે. અને રજિસ્ટ્રેશન ફ્રી છે. એજ ગ્રુપ અમે અંડર 15 to 25
25 to 40 અને above 40. એટલે વી આર ટાર્ગેટિંગ ઓલ એજ ગ્રુપ્સ ટુ પાર્ટિસિપેટ. દેર ઇઝ નો રજિસ્ટ્રેશન ફી. 1 મહિનો અમે આપીએ છીએ. આજથી અમે ઓપન કરીએ છીએ કોમ્પિટિશન 4 માર્ચ સુધી. એટલે 4 માર્ચના ગૂગલ ફોર્મ લઈ લેવામાં આવશે અને જે ફિઝિકલ બર્ડ હાઉસ છે અને પેઇન્ટિંગ કોમ્પિટિશન અમે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. તો એ પેઇન્ટિંગ કોમ્પિટિશન જે લોકો બર્ડ હાઉસ અને પેઇન્ટિંગ બનાવશે એની એન્ટ્રીઝ આપણી ઓફિસમાં અહીંયા એડ્રેસને બધું આપ્યું છે પોસ્ટરમાં. તો એ 11મી માર્ચ પહેલાં સબમિટ કરવાનું રહેશે. અમારી વેબસાઇટ છે www.starindiasparrow.com www.starindiasparrow.com. એમાં બધું જ ઇન્ફોર્મેશન અમે લિંક સાથે બધું મૂકેલું છે અને વી એન્કરેજ મોર એન્ડ મોર પીપલ ટુ પાર્ટિસિપેટ. This year we are doing in memory of architect Christopher G. Architect Christopher G was a very senior architect, proudly our member as well. We lost him recently. 2 મહિના પહેલાં એ ગુજરી ગયા. તો એના નામે અમે આ આખી કોમ્પિટિશન અરેન્જ કરી છે. એ પૂનામાં એમની ઓફિસ છે, પૂનામાં એમની પ્રેક્ટિસ છે. એન્ડ હી ઇઝ વન ઓફ ધ આર્કિટેક્ટ્સ જેણે સેપ્ટ કોલેજ છે અમદાવાદમાં, એનું આખું સિલેબસ હી હેડ ડિઝાઇન. સો વેરી સિનિયર, વેરી રેપ્યુટેડ આર્કિટેક્ટ. એમનો મને મેમ્બરશિપ નંબર પણ યાદ છે કે 365 વોઝ હિઝ મેમ્બરશિપ નંબર. એ બહુ એક્ટિવ હતા, અમારી સાથે ઇન્વોલ્વ હતા અને ઓન હિઝ મેમરી વી આર ડુઈંગ ધીસ કોમ્પિટિશન. સો વી એન્કરેજ ઓલ ધ આર્કિટેક્ચર સ્ટુડન્ટ્સ, people who are from different background to participate. It will be a good tribute to him as well. કેમેરામેન નવનીત પ્રવેશ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.